જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું બધાનું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે મળ્યા છીએ કે તારીખ 1/6/2024 ને આજે એક સાથે બધાનો જન્મદિવસ કેમ આપણા અશોક કાકાને પણ તો સવાલ હતો, બરોબર ને અશોક કાકા? બરોબર. શું સવાલ હતો તમારો? આજ 1/6 કેમ બધાનો જન્મદિવસ આવે? તારીખ 1/6 એટલે બધાનો એક સાથે કેમ જન્મદિવસ આવે? તો પેલાના જે ગવઢિયા હતા બધા, બરોબર છે, આમ જોવા જઈએ તો આપણા બધા નાના નાના ગામ હોય, બરાબર, ગામમાં સ્કૂલ ન હોય અથવા તો તાલુકામાં હોય તો કોઈ મોટું ગામ હોય તો ત્યાં હતી, બરોબર. તો જયારે જન્મ થતો બાળકનો અથવા તો બાળકીનો કાકા, બરોબર, તો ત્યાં જન્મની નોંધણી કરવી પડે કે અમારે ત્યાં બાબાનો જન્મ થયો છે કે બેબલીનો જન્મ થયો છે. તો ત્યાં નોંધણી કરાવવા જવામાં જેટલો સમય જાય, 15 દિવસ, 20 દિવસ, અઠવાડિયું, 2 મહિના, તો ત્યાં જયારે નોંધણી કરાવવા જઈએ ત્યારે જે શિક્ષક જ્યાં હોય, બરાબર, એ લોકોને પરફેક્ટ એને કહી ન શકે કે આ દિવસે જન્મ થયો તો કોઈને યાદ ન હોય. અને પેલા અભણ હતા થોડાક, બરોબર, બધા ભણતર એટલું હતું નહીં એટલે ચોક્કસ ખબર નહોતી. એટલે જે શિક્ષકો હોય ને એ લોકો વર્ષની આ બાજુ નહીં, વર્ષની ઓલી બાજુ નહીં, વર્ષની એક્ઝેક્ટ વચ્ચેનો સમય એટલે કે તારીખ 1/6 એ 1/6 ના નામથી આ નોંધણી કરી દેતા, બરોબર. એટલે બધાનો જન્મ દિવસ વધારે પડતો 1/6 આવે છે, બરોબર ને? તો આવી કઈક રસપ્રદ વાતો હતી. અને જે પણ લોકોનો આજે જન્મદિવસ છે તો એ બધાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે તમારા જીવનની અંદર ખૂબ ખૂબ આગળ વધો અને તમારા જેટલા પણ સપનાઓ છે એ બધા સપનાઓ પરિપૂર્ણ થાય, સાકાર થાય એવી ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરશું, બરોબર ને શું કાકા? તમારે આપણા દર્શક મિત્રોને કઈ કેવું છે જેનો જન્મદિવસ છે એ બધાને કઈ જન્મદિવસની શુભકામનાઓ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વિડીયોની અપડેટ્સ માટે બેલ આઇકનને ક્લિક કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.